બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની કામગીરી હાલ ચર્ચાનો વિષય બની અને સર્વત્ર તેની સરાહના થઈ રહી છે। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને ગુનાખોરી રોકવા માટે જે સક્રિયતા દાખવવામાં આવી રહી છે તેનાથી સ્થાનિક રહીશોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે। માત્ર ગુનાખોરી ડામવી જ નહીં પરંતુ ટ્રાફિક સમસ્યાના ઉકેલ અને જાહેર માર્ગો પર નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ ડીસા દક્ષિણ પોલીસ હંમેશા અગ્રેસર રહી છે, જે ખરેખર પ્રશંસનીય બાબત છે। છેલ્લા કેટલાક સમયમાં ડીસા દક્ષિણ પોલીસે અનેક વણઉકેલિયા ગુનાઓનો ભેદ ઉકેલીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। ચોરી, લૂંટફાટ કે અસામાજિક તત્વોના ત્રાસ સામે પોલીસે જે રીતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે તેના કારણે ડીસાના બજારો અને રહેણાંક વિસ્તારોમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ સ્ટાફની નર્મ વર્તણૂક અને ફરિયાદીઓને તાત્કાલિક પ્રતિસાદ આપવાની પદ્ધતિએ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે। રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગને કારણે રસ્તા ઉપર લુખ્ખા તત્વોનો ભય ઓછો થયો છે અને લોકો નિર્ભય બની હરીફરી રહ્યા છે। અને આ 10-15 વર્ષ की निकलेली से इन्हें पहले शादी करावी थी, तो वहाँ पर उसके पति ने दूसरे औरत करी, तो इसके बाद में उसने बोला कि ना मेरे पापा के घर पे रहना है ना ससुराल में रहना है, मैं काम करके खाऊंगी, यूँ करके घर से निकल गई थी। तो निकल गई थी, ये 10-15 साल हो गए। फिर अभी है ना यहाँ दिशा चौकी से फ़ोन वहाँ शामला जी आया था, तो शामला जी ने फ़ोन वहाँ हमारे घर पे किया, फिर हम उसको लेने के लिए आए हैं। कितने सालों के बाद बहन मिली है, परिवार को बेटी कितने सालों, हाँ 15 साल के बाद में हमको मिली है, तो उसको हम घर ले जा रहे हैं। अभी कितनी खुशी है परिवार में, खास कर खुशी तो है, सबको है सर खुशी। ડીસા દક્ષિણ પોલીસની આ સરાહનીય કામગીરી એ વાતનું પ્રતીક છે કે જો પોલીસ તંત્ર નિષ્ઠાપૂર્વક કામ કરે તો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે। શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને સંગઠનો દ્વારા પણ પોલીસ જવાનોની આ મહેનતને બિરદાવવામાં આવી રહી છે। ભવિષ્યમાં પણ પોલીસનું આ જ પ્રકારનું લોકાભિમુખ વલણ જળવાઈ રહેશે તો ડીસા શહેર ગુનાખોરી મુક્ત બનવા તરફ ચોક્કસથી અગ્રેસર થશે। અત્યારે તો ડીસાના ખૂણે ખૂણે દક્ષિણ પોલીસની કર્તવ્ય નિષ્ઠાને વાહવા થઈ રહી છે।